અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે 10 વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન જે ગોળીનો અવાજ આવ્યો હતો, ફાયરિંગ થયું હતું, તેમાં કહેવાય રહ્યું છે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ ગોહિલે પહેલા પોતાની પત્નીને ગોળી જે અચાનક વાગી ગઈ તેમનાથી, ને ત્યારબાદ તેમણે પોતે જીવન ટૂંકાવી લીધું. તે સમગ્ર મામલાને લઈને વસ્ત્રાપુર પોલીસે તપાસ કરી. ત્યારે શું પ્રાથમિક માહિતીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં 10 વાગ્યાની આસપાસ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આમાં કહેવાય રહ્યું છે કે જે કોંગ્રેસના સાંસદ છે શક્તિસિંહ ગોહિલ, તેમના ભત્રીજા યશરાજ ગોહિલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. આમાં જે યશરાજસિંહ ગોહિલના પત્ની છે રાજેશ્વરીબેન, તેમના લમડાના ભાગે આ ગોળી વાગી હતી ને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ ઘટનાને લઈને યશરાજ ગોહિલ છે તે એમ્બ્યુલન્સને જાણ કરે છે કે તેમના પત્નીને ગોળી વાગી છે. તેને લઈને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે. યશરાજસિંહ ગોહિલના ઘર સુધી એમ્બ્યુલન્સના કર્મચારીઓ પહોંચે છે. ત્યારે બીજા રૂમમાં યશરાજ ગોહિલ આ ઘટનાને લઈને હતપ્રત થઈ જાય છે અને તે પોતે ગોળી મારીને જીવન ટૂંકાવી લે છે. એટલે આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને વસ્ત્રાપુર પોલીસને જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ મામલે આજે અમદાવાદના સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે બંને દંપતીનો મૃતદેહ છે તે લાવવામાં આવ્યો પોસ્ટમોર્ટમ અર્થે. ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો. ત્યારે આ ઘટનાને લઈને શું તપાસ કરવામાં આવી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે તપાસ થઈ છે તેને લઈને એસીપી જયેશ બ્રહ્મભટ્ટે શું ખુલાસા કર્યા છે, શું આખું કારણ છે આ ઘટના પાછળ કે હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો, તે સાંભળો. ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં. એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ. આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા. એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે. એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે. 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે. એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો. આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે. ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે. આ મુજબની એક ઘટના બને છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઈફને બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે. પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા. પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા, એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે. હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે. એટલે 108ને પણ જાણ કરે છે
અને 108 આવે છે. મીનવાઇલ એ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. સાહેબ, આ હત્યા છે કે આત્મહત્યા એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે FNCs PM માટે ફોરેન્સિક PM માટે લઈ ગયા છે ડેડ બોડીને, અને PM નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ PM નોટ આવ્યા પછી આપણને મળશે. પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે FSL માં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી, તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવી છે? પરિવારના ત્યાં જમવા ગયા હતા, ત્યાં કોઈ માથાકૂટ થયું, ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકો નિવેદન, આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા. બંને વોચમેન એને પૂછતા કે લોકો આયા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે. બિલકુલ યંગ કપલ હોવાથી એકલું રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે. ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા. જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા. બાજુના રૂમમાં એમના મધર સૂતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. જ્યારે બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે, ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ ને એની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું. પોતાને ગોળી મારી ત્યારે 108 ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી. આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108 ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીકળી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108 ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે. જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે. એટલે એમના મધર અને 108 નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે. તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? જે યુવતી હતી જે પરિણીતા, તેને કઈ જગ્યાએ ગોળી વાગી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે. જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે. જે પરિણીતા છે માથાના ભાગે, પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમણાના ભાગે, પાછળના ભાગે. અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિક PM ત્યારે આપણને પરફેક્ટ PM નોટ આવ્યાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યા. પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી. સાહેબ, અમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે? હાલ અમે એડી દાખલ કરેલી છે. એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે PM નોટ આવ્યા પછી અમે નિર્ણય પર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં. આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક PM નો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક PM કરવા માટે અમે મોકલી આપેલા છે. કેસમાં દૂધ પાણી કરવા માટે પોલીસ છે કયા કયા પોઈન્ટ ઉપર કઈ કઈ થિયરી પર તપાસ? એ દૂધનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSL ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે PM સારું મોકલી આપ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પ્રેઝન્ટ હતી ઘરમાં, જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઇફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી દીધી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી. પહેલા તો માણસ આવ્યો 108 ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે. કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે. આપે સાંભળ્યા આ હતા અમદાવાદના SCP જયેશ બ્રહ્મભટ્ટ. તેમણે સમગ્ર ઘટનાને લઈને વિગતવાર માહિતી આપી છે ને જે હત્યા ત્યારબાદ
યશરાજ ગોહિલ જેમણે પોતે જીવન ટૂંકાવી લીધું, આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પીડિત પરિવારજનોમાં પડ્યા છે અને આને લઈને હૈયાફાટ રુદન છે તે બંને પરિવારમાં જોવા મળી રહ્યું છે. ત્યારે કહેવાય છે કે યશરાજ ગોહિલ છે તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે તેમને અત્યારે જ પ્રમોશન મળ્યું હતું અને ગઈકાલે તેઓ દંપતી છે તે જમ્યા બાદ ઘરે છે આવ્યા અને અચાનક આ ઘટના બની, તેના કારણે પરિવારમાં પણ આજે આઘાત સરી પડ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને